કલ્પના કરો 43 વર્ષ જેલમાં ગુમાવ્યા બાદ જે ગુનો તમે કર્યો જ નહોતો તેમાંથી તમે નિર્દોષ સાબિત થાઓ અને જેલના દરવાજા ખુલી જાય. પરિવાર ઘરની બહાર રાહ જોઈ રહ્યું હોય, પરંતુ સ્વતંત્રતા માત્ર અમુક જ ક્ષણોમાં તમારા પર આઝાદીના બદલે ડિપોર્ટેશન તલવાર લટકી જાય. આ છે ભારતીય મૂળના 64 વર્ષીય સુબ્રમણ્યમ વેદમની કમનસીબ કહાની. 21 વર્ષની ઉંમરે હત્યાના ખોટા આરોપસર જેલમાં ગયેલા વેદમ પર પેન્સિલ્વેનિયાની જેલમાં જીવનના 43 વર્ષ વેડફાયા. જો કે તેમને કોર્ટે મુક્ત કર્યા કે તરત જ યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટે તેમની અટકાયત કરી લીધી. બાળપણમાં અમેરિકા ગયેલા વેદમને હવે તે દેશમાંથી હકાલપટ્ટીનો સામનો કરવો પડી શકે છે, જ્યાં તેમનું આખું જીવન પસાર થયું છે. ન્યાય મળ્યા પછી પણ મુશ્કેલીઓનો આ અંત ભારતમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. અમેરિકન ન્યાય પ્રણાલીની મોટી ભૂલનો ભોગ બનેલા સુબ્રમણ્યમ વેદમને 43 વર્ષની જેલ બાદ આખરે નિર્દોષ જાહેર કરાયા. પરંતુ તેમનો સંઘર્ષ પૂરો થયો નથી. તેમને જેલમાંથી મુક્ત થતાની સાથે જ આઈસીઈએ કસ્ટડીમાં લઈ લીધા છે અને તેમને ભારત ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વેદમ જ્યારે માત્ર 9 મહિનાના હતા ત્યારે તેમના માતા પિતા અમેરિકા ચાલ્યા ગયા હતા અને તેમણે પોતાનું સમગ્ર જીવન પેન્સિલ્વેનિયામાં જ વિતાવ્યું છે. 1980ના દાયકામાં તેમના પર મિત્રની હત્યાનો આરોપ લાગ્યો હતો. પેરોલ વગરની આજીવન કેદની સજા ભોગવ્યા બાદ ન્યાયિક સમીક્ષામાં સાબિત થયું કે ફરિયાદ પક્ષે મહત્વના પુરાવા છુપાવ્યા હતા, જેના કારણે તેમની સજા રદ કરવામાં આવી. જોકે આઈસીઈ અધિકારીઓએ તેમની અટકાયત માટે 1 દાયકા જૂના કેસને આધાર બનાવ્યો છે. આઈસીઈનું કહેવું છે કે વેદમને તો 1980ના દાયકામાં જ ડિપોર્ટ કરી દેવાનો હતો. તે સમયે હત્યાના કેસમાં જેલમાં હોવાના કારણે ડિપોર્ટેશન અટક્યું હતું. અહેવાલો મુજબ 19 વર્ષની યુવાનીમાં વેદમે ડ્રગ્સની હેરાફેરીનો એક કેસમાં દોષ કબૂલ કર્યો હતો, જે હવે તેમના ડિપોર્ટેશનનું મુખ્ય કારણ બની રહ્યો છે. હાલમાં વેદમ આઈસીઈની કસ્ટડીમાં છે. તેમનો પરિવાર આ નિર્ણયથી આઘાતમાં છે અને ઇમિગ્રેશન કોર્ટમાં અરજી કરીને તેમના કેસને ફરીથી ખોલવા અને માનવતાના ધોરણે ચકાસવા માટે વિનંતી કરી છે. પરિવાર દલીલ કરી રહ્યું છે કે 64 વર્ષના વેદમ ભારતને ઓળખતા પણ નથી અને તેમને ત્યાં મોકલવા એ 43 વર્ષની ખોટી સજા પછી બીજો મોટો અન્યાય હશે. વેદમના ભાવિનો નિર્ણય હવે ઇમિગ્રેશન કોર્ટના હાથમાં છે. દોસ્તો, અમારું આ સમગ્ર ઘટના પર નજર છે. અમે તમને અપડેટ આપતા રહીશું.